જે કોઈ સાચી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે એને રંકમાંથી રાજા ન કરું તો હું દશામાં ન કહેવાઉં. હે દશામાં, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે મારા ઘરમાં પધાર્યા. માં, મને કાંઈ ખબર નથી પડતી કે તમારા વ્રત કેમ કરવાના હોય ને શું હોય, પણ તોય જો કાંઈ ભૂલ થઈ જાય ને તો તમારી દીકરી સમજીને માફ કરજો. બેન, માં દશામાં તો દયાળુ છે. જો સાચા મનથી આપણે એની ભક્તિ કરીને તો માં દશામાં બધું સ્વીકારી લે છે. સાચી વાત છે બેન. આ તમે જેમ જેમ ચિંતાડતા ગયા ને એમ મેં વ્રત તો લઈ લીધા. હવે 10 દિવસ તમે ને તમારા ઘરના બધાય સવાર સાંજ આરતીમાં આવતા રહેજો. કાંઈ વાંધો નહીં બેન, અમે કાયમ આવશું. દશામાની જે આલ્યો, આ પ્રસાદ લેતા જાઓ અને પાછા સાંજે પહોંચી જાજો. કાંઈ વાંધો નહીં. અને હવે આવો ને તો એકલા ન આવતા, બધાને લઈને આવજો. હા બેન, જરૂર. જય દશામાં. જય દશામાં. નકીતા, હું જાઉં? કઈ નહીં, આ દશામાના વ્રત લીધા છે ને એનો પ્રસાદ આલ્યો લીધા છે. શેનો પ્રસાદ? અને ત્યાં કોને પૂછીને કર્યું બધું? અમે એમાં પૂછવાનું શું હોય, મને મનથી વ્રત રાખવાનું તમે લીધા અને કઈ ખોટું તો નથી કર્યું ને. હા, પણ વ્રત લીધા, પણ શું કામ લીધા? તારે શું જરૂર છે? બધા એવું કહે દશામાના વ્રત લઈએ ને તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. એટલા માટે મેં વ્રત લીધા કે માતાજી આપણા ઘરમાં આવીને એના પગલા પાડે તો આપણું આ ઘર નિયાલ થઈ જાય. તો શું દુખી છો? તારે શું વાંધો? અને તારે એવી કઈ જરૂર પડી કે તારે એને વ્રતથી પૂરું કરવું પડે? મા ઘરમાં આવ્યા હોય તો એમાં આવી રીતે અપમાન ન કરવાનું, એના વધામણા કરવાના. જો માન કે અપમાન મને કાંઈ ખબર નથી પડતી, પણ એટલું કહી દઉં છું કે હું રાતે આવું ને એટલે એક વસ્તુ મારા ઘરમાં ન છું. આ પહેલા દિવસ ને છેલ્લો દિવસ કરનાર, બરાબર? નહીં કરો. તમારે જેટલો મારી પર ગુસ્સો કરવો હોય ને એટલો કરો. નિકિતા, તને આ શું થયું છે? તમને શું થયું છે? આ કોઈ મજાક નથી. તો આવી વસ્તુ માટે તું મારી સામે જીદ કરે છે? જે તમે કરો છો 10 દિવસ એના બેસરા ઘરમાં કરો તો ખોટું શું કરું છું? પણ હું તને કહું છું કે તારે આની જરૂર શું છે? કે તે એવું નક્કી કરી લીધું છે કે હું જે કરું એના વિરુદ્ધમાં તારે કરવાનું, એવું છે ને? મેં એવું વિચાર્યું નતું, પણ હવે હું એવું કરીશ. જો તમારી એવી જીદ હોય કે તમારા કહેવાથી માતાજીને ઘરની બહાર મૂકી આવું તો એવું તો નહીં. તમારે મારી પર જેટલો ગુસ્સો કરવો હોય, જે કરવો હોય બધું. નિકિતા, જો મને તું વધારે ગુસ્સો ન દેવડાવ. હું તને જેટલું કહું ને તું એટલું કર. આ મૂર્તિને તું બહાર મૂકી આવજા. જો તમને એમ હોય કે તમે આવી રીતે મારી પર ગુસ્સો કરશો તો હું માતાજીને ઘરની બહાર મૂકી આવીશ, તો એવું નહીં કરું. કેમ કે મેં ખાલી દશામાને ઘરમાં જગ્યા નથી દીધી, એના નામનો આ 10 દિવસનો દોરો બાંધ્યો. અને જ્યાં સુધી મારા વ્રતના 10 દિવસ પૂરા નહીં થાય ત્યાં સુધી એથી વિલસે. જો નિકિતા, દોરો તોડી નાખ અને ક્યાંક એવું ન થાય કે આ મૂર્તિને હવે તારે બહાર જવું પડે. અમે મૂકો. કાઢ આને કહું છું. આ દોરાને તું માને છે? આ દોરાને આવા ઢોંગ ગતિ ને તારે મારા ઘરમાં નથી કરવાની, બરોબર? તારા બાપના ઘરે જે કરતી હતી ને એ ભલે કરતી હોય. અમે તો આવું શું કામ કરો છો? અરે કાંઈક તો બુદ્ધિ રાખો. મારું અપમાન કરતા હોય તો અરે કોઈનું મારે અપમાન કે કોઈનું માન મારે નથી જોતું. મેં તને કીધું ને કે આ કરવાનું એટલે કરવાનું, સમજાઈ ગયું? રાત લગીમાં મૂર્તિ બહાર ફેંકી દે. હું તને કહું છું ને. નહીં ફેંકશે. મૂર્તિ ઘરની બહાર નહીં. એવું છે? તારાથી નહીં છે, પણ મને કોણ રોકશે? હું જાને ઉપાડીને ફેંકી દઉં તો? નહીં. વઈ જા, વઈ જા.
નિકિતા 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 અમિત હું આયા છું. નિકિતા મને કાંઈ દેખાય કાને? નિકિતા અમિત હું આયા છું. નિકિતા મને કાંઈ દેખાતું નથી. નિકિતા અમિત આય મારી સામે જો, મારી સામે. અમિત બા શું થયું? આ બાબા શું રેડું પાડસ? જો ને અમિત, શું છે અમિતને? એને કઈ દેખાતું નથી. દેખાતું નથી? અમિત હા હા બા હું અહીંયા છું આમ પર. બા મને કાંઈ દેખાતું નથી. શું છે ખબર શું શું કચરો પડી ગયો? નહીં? ના બા શું થયું નિકિતા અચાનક? હમણાં મારી એને વાત કરતો તો મને જય શ્રી કૃષ્ણ કરીને ગયો. પગે લાગ્યો મારો દીકરો. શું થયું ઓલી સાઈડ? માતાજીનો ઉપર વાગે એમાં કઈક થઈ ગયું. આ તારા ધતિંગના કારણે જ આ બધું થાય છે. મારા એકને એક દીકરાની આંખો હોઈ ગઈ. નક્કી તારા જ માં જ કઈક ભૂલ હશે. તારાથી જ કઈક ભૂલ થઈ ગઈ હશે. અને એની સજા મારો દીકરો અત્યારે ભોગવે છે. અમિત મારો કઈ વાક નથી. મારો વાક નથી. એ ચીજે ચડ્યા. એ એમ કહેતા હતા કે હું માતાજીને ઘરની બહાર મૂકી આવું. બા મેં એનું વ્રત લીધું હોય તો હું કેમ બહાર મૂકું? તો આમાં ખોટું શું છે? ધણીથી હોય કઈ મોટું હોય, ધણીથી કઈ મોટું હોય. આ કેટલા દિવસથી હું તારું બધું જોતી આવી છું. હે આ ગામની બાઈઓ આવી તને સમજાવ્યા રાખે કે તમે આમ કરો ને તમે તેમ કરો ને તો એની બાજુમાં આવી ગઈ. આ હું ઘરની માં છું, ખાલી મને પૂછને તોય ઘણોય. મારે ખાલી એક માતાજીનું વ્રત લેવા માટે તમને પૂછવાનું. અને મેં એવું તો શું ખોટું કર્યું? હું તો જે કરવા ઘરના હારા હાથથી કરું. એ આખું ફાડ તારી આખું. આ તે ખોટું કર્યું નહીં દેખાય આવે છે. મારો દીકરો હચોડો આંધળો થઈ ગયો અને જે એમ કે છે મેં હું ખોટું કર્યું. માં તું એ બધું મૂક ને માં. જો ને માં મને કાંઈ દેખાતું નથી. માં તું એ કહે ને મને શું કામ નથી દેખાતું? બાઈને કયો એક વખત માતાજી બંધ કર. પછી માતાજી માતાજી. તારા માતાજી મારા દીકરાને આંધળું તો કર્યો. મારા દીકરાનો જીવ લઈ લે. હાલ હાલ તું અંદર આવ. અહીંયા નથી રહેવું. હાલ હાલ અમિત આમ સીધું હાલ. મારો હાથ પકડી હાલ મારા દીકરા. માં શું થયું? મારી બને તો એમ હતું કે તું મારા ઘરમાં આવી હોત. હવે મારા ઘરમાં કોઈનો વાળ વાંકો નહીં થાય. મારા ઘરવાળાની આંખું વહી ગયું. માં એને તારું અપમાન કર્યું તો હું તારી માફી માંગુ. આવડો મોટો કલંક મારા માથે ઝેડમાં. મેં એને જે ભૂલ કરી માફ કરી દે. એની આંખો પાછી દઈ દે. પાછી દઈ દે માં. નિકિતા બા ક્યાં? બા વેદ પાસે ગયા. વેદ પાસે? હા, એને ખબર નહીં ગામમાંથી કોકે કીધું કે અહીંયા બાજુમાં એક વેદ હે ને બહુ હારા હે. એને કેટલાય માણાને દેખતા કર્યા એટલે ત્યાં ગયા. માતાજી કહે કે એ વેદ તમને જલ્દી હાજા કરી દી. દેખતા તો થઈ જાઓ. આમ ને આમ કેટલો સમય? નિકિતા મને નથી લાગતું કે હું ક્યારે જોઈ આવું. આવું કેમ કયો? તમને કેમ એવું લાગે કે તમે હવે જોઈ નહીં શકો? અમે તમે જન્મ જાતથી આંધળા નથી. તમારાથી ભૂલ થઈ અને ભૂલની સજા તમને મળી. એક વાત કહું? હા નિકિતા. એ દિવસે
એ દિવસે જો તમે માતાજીનું અપમાન ન કર્યું હોત તો આઝાદી આપણો નું. તમે ખાલી યાદ કરો, આપણને કોઈ વાંધો નહોતો તમને કઈ. તમે ખાલી દશામાને હાથ અડેડો ને ત્યાં તો એ માળીએ તમારી દશા ફેરવી નાખી, તમારી આંખો લઈ લીધી. અને જો બંગલામાં હતા આપણે, ક્યાં આવી ગયા અમિત? સાચી વાત છે નિકિતા. હવે તો મને એવું થાય છે કે આ દશામાના લીધે જ મારે આવું ભોગવવું પડે છે. હું ક્યારે આવી કોઈ વસ્તુમાં માનતો જ નહોતો, પણ ખરેખર આ ધરતી ઉપર દશામાનું સત્ય છે. અમિત, જો માનું સત્ય ન હોય ને તો કોઈ એને ઘરે વધામણા ન કરે, કોઈ 10 દિવસ સુધી એના વ્રત ન લે કે એની પૂજા ન કરે. પણ અફસોસ, તમે નો માયના ને બાઈ નો માય. પણ અમિત, હજી આપણી પાસે એક રસ્તો છે. આ વર્ષે આપણે પાછા માતાજીના વ્રત લઈ, આપણાથી જે ભૂલ થઈ એ બધી ભૂલની આપણે માફી માંગી લે. હા નિકિતા, જો ને મને ઘણું એમ થાય છે, અવારનવાર રાતે વિચાર આવે કે મારાથી ક્યાંક મોટું પાપ થઈ ગયું છે. હા નિકિતા, અને એક વાત કહું, આ વખતે દશામાના વાર તું રહી છે, હું તારી ભેગો રહીશ. હું દશામાને મારી ભૂલની માફી માંગીશ કે જાણતા ને અજાણતા જો મારાથી ભૂલ થઈ ગઈ હોય ને, મને માફ કરી દે. મને કાંઈ ખબર નથી આવી, મને એમ કે આ બધું ખોટું છે. અત્યારના સમયમાં આવું કાંઈ ન હોય. અમિત, તમે પૂરા મનથી એનું વ્રત કરજો, અને એ માં છે, માફ કરી દે, પરીક્ષા લે, પણ આપણે એના જ સંતાન છીએ. આજ નહીં તો કાલ બધું સારું થઈ જાય. બસ આ વખતે બાને કહેજો કે એનું અપમાન ન કરે. ના નિકિતા, હવે એવું ક્યારેય નહીં થવાનું. અને મને સૌથી વધારે દુઃખ એ થાય છે કે કર્યું બધું મેં, અને ભોગું બાને ને તારે બેને પડે છે. હાલો, હવે બધી વાત મૂકો અને તમે ખાઈ લ્યો, બધું સારું થઈ જાય. તમે આ વર્ષે વ્રત રહેવાનું કીધું ને, એ સાંભળીને જ મારા મનને તો ટાઈટ જ મળ્યું. નિકિતા, તે નહીં ખાતું હોય તું ખાઈ લે. હા, હા, હું ખાઈ લઈશ. તારા કાકી કેમ છે? હારું છે ને? હા, સારું છે. આ તમારી દયા છે બધાયની. કેમ આવું બોલો છો? આ તો હું એટલા માટે પૂછતી હતી કે તમે પેલા વેદ પાઈ ગયા હતા તો શું અમિતભાઈને આંખો માટે કઈ ઉપાય મળ્યો કે નહીં? તમને કીધું થી મારી દીકરાની આટલી ઉપાધિ થવા માંડી હે? આ બધુંય તમે તો કર્યું છે. તમે મારી વહુને આવા નો શીખડાવ્યા હોત ને પૂજા પાઠ ને ધતિંગ વેળા, તો આવું કાંઈ નો થાત. કેટલાય વેદ પાસે જઈ આવી, કેટલુંય કર્યું. છેલ્લા મોટામાં મોટા વેદ હતા, બસ ખાલી એને એક આશા હતી. ત્યાં ગઈ હતી, એને ના પાડી દીધી કે દુનિયાનો કોઈ ડાક્ટર કે કોઈ વેદ મારા દીકરાને દેખશો નહીં કરી શકે. તારા કાકી, તમે ઉપાધિ કરો માં દશામાં બધું સારું કરી દેશે. હા કાકી,
બધું સારું થઈ જશે. કોઈ કાંઈ સારું નહીં કરી શકે. જે કરીને એ બધું આપણે જ કરવું પડે અને આપણે કરેલું આપણે જ ભોગવવું પડે. હવે તમે છે ને બહુ બધું કરી લીધું અને જો ખરેખર તમને મારા ઘરની ચિંતા થતી હોય ને તો એને હવે તમારા ભેગી લઈ જાઓ. હવે એને ઈ રસ્તો દેખાડો તો એ આમ દૂધ વેચીને 2 રૂપિયા લઈ આવે ને તો પેટમાં અન્નનો દાણો પડે. કાકી તમે ઉપાધિ કરો માં, કાંઈ વાંધો નહીં. તમારા વહુને અમારા ભેગા મોકલજો, અમે લઈ જઈશું એને. અને તમે ચિંતા કરો માં, બધું સારું થઈ જશે. હારું, હવે એટલો ઉપકાર કરો ને તો હારું છે. મોકલું છું. અબ ઘડીએ એને જઈને હું કહું છું અને ભેગી લઈ જાજો અને સમજાવજો કે પૈયા પૈનો હિસાબ રાખીને મારા હાથમાં રૂપિયા આપે. ક્યાં અમિત એ હુતા બાપ હું કીધું રહી દે થઈ જાય હારું બાપ તમને કહું હું કીધું થઈ જાય હારું કયા લઈને જવાના આપણે એને ક્યાં લઈને જાઉં? ગામના બધાય વેદે ના પાડી દીધી. અરે વેદે તો ન્યા લગીને કહી દીધું કે કોઈ ડોક્ટર મારા દીકરાને હારું કરી શકે. મારો દીકરો હવે આ દુનિયાને એની આંખું એ નહીં જોઈ શકે, એની માને નહીં જોઈ શકે. બા આવું કેવું મને થઈ જાય હારું આપણે બીજા કોઈ ખારા વેદ પાસે જાવ. કોની પાસે જઈશ? ક્યાંય બાકી નથી રાખ્યું, નથી ક્યાંય જોવરાવામાં બાકી રાખ્યું. અરે કોઈ કે આ દેશી હોળીઓ કરો તો મારા દીકરાને મેં કેટલું કર્યું પણ એની આંખું હારી ન થઈ. ક્યાંથી હારું થાય કે તો બા હારું એક જ જગ્યાએ એસી થઈ ગયું જ્યાં એને ભૂલ કરી. આપણે બધા એકવાર માતાજી પાસે માફી માંગી માં બધું સારું કરી દે. આપણું જેટલું બી હોય ને બધું પાછું આવી જાય. બસ કર. ભૂલ તો ઈ તે કરી હતી અને ભોગવેશ મારો દીકરો અને હુંય. અરે તને હું ખબર આંધળા દીકરાનું દુઃખ હું હોય એક માને જ ખબર પડે. મને કઈ દુઃખ નહીં થતું, મારો ધણી જોઈ નથી શકતો. ઈ પીડા ભોગવે મને કઈ તકલીફ નહીં થતી હોય. બાર તમને એકને નહીં દુઃખ મને થાય પણ હું કરી શકું તમને કયો તો હું શું કરું કે આટલો વખત થઈ ગયો અમિત 2 રૂપિયા નથી કમાતો કે નથી કઈ કામે જઈ શકતો, ઘરમાં ખાવા જાણ નથી. આ પેટનું શું કરવું? એ બધી લાચારી મારે સહન કરવી પડે છે. બા તમે એક નથી ભોગવતા, હમ બધાય ભોગવી. પણ તમે બધાએ તો નક્કી કરી લીધું કાઈ પણ થાય મારી ઉપર ઢોળી દેવાનું. ચાલે મને તો ખુશી મળતી હશે આ બધું જોઈ. હું કરું તમને કયું મારાથી થતું આ ઘર હાથું હું બધું કરું. આના સિવાય હું શું કરું? તારે કાઈ નથી કરવું. તે ન કરવાનું તો બધું કરી નાખ્યું છે. આ માતાજીના વ્રત લઈને મારા દીકરાને આંધળો તો કરી મૂક્યો. એકની એક જગ્યાએ તમારી વાત અટકી. તમને કોઈને તમારી ભૂલ જ નથી દેખાતી. બસ હું એક જ દેખાઉં છું કે મેં વ્રત લીધા પણ શું કામ લીધા એ દેખાડું. શું કમી હતી આપણે? આ ક્યાંથી ક્યાં આવી ગયા આપણે? કાઈ કમી નહોતી. અસલ મારો દીકરો એની આંખોએ બધે જોતો હતો અને ઘરમાં બધું સારું હતું. કેવા હેમ ખેમ રહેતા હતા. આ તે માતાજીની સ્થાપના કરીને અને મારા દીકરાની આવી હાલત થઈ. હજી એ તમને નહીં સમજાય અને મારે હવે તમને સમજાવાય નથી. તું હું સમજાવીશ મને? હે તું હું સમજાવીશ મને? સમજાવીશ? હજી તારે સમજાવવાનું બાકી રહી ગયું છે. બહુ સમજાવી લીધા તે અમને અને અમારે સમજવું નથી. હવે સમજવાનું તારે છે. તારે હવે શું કરવાનું છે ને ઈ હું કહું ને ઈ જોવાનું છે. હું જે કહું ને ઈ તારે કરવાનું છે. આજ સુધી તમે કીધું બધું કરતી આવી
હજી કયો, તમે જે કે હોય એવું કરી નાખીશ. જીવ માંગશો તો એ દઈ દે. જીવ નથી જોતો, તારો જીવ નથી જોતો. આ અમારા જીવતા જીવલેસ ને એટલું બસ છે. હવે સાંભળ, તારે શું કરવાનું છે. અલ્યા, આનું શું કરું? તને તો ક્યાંય રસ્તો નથી દેખાતો, પણ આજ રસ્તામાં આવતા આવતા મને રસ્તો દેખાઈ ગયો છે કે તારે શું કરવાનું છે. બહુ પડી છે ને તને મારા દીકરાની ને તારા ધણીની અને આ ઘરની. આપણી પાસે બીજું કઈ નથી. આ ઢોર જેટલું દૂધ દેશે ને એ દૂધ બધું વેચવા જતી જા. બાઈ, બધું દૂધ હું વેચવા જઈશ તો આપણે શું ખાઈ? હવે એટલી અકલ નથી તને? હે, જાણવામાં પાણી પાઈને તો જ જાણવું ઉગે, દૂધ પાયે ન ઉગે. એમ આખો દી દૂધે કઈ ન થાય, દૂધે પેટ ન ભરાય. હવેથી હરખું નીણ નાખતી જા અને જાજુ દૂધ આવે ને એવું કર, અને બધું દૂધ ગામમાં વેચવા જા. ઓલી બધું એ તને શીખડાયું હતું ને, ઈ બધું જેમ દૂધ વેચવા જાય છે ને એમ તું ભેગી દૂધ વેચવા જા અને રૂપિયા લઈ આવ કમાઈને. કઈ વાંધો નહીં, આઈ કરાવી લી. જો તમને એમ થતું હોય કે તમારા ઘરની વહુ બહાર જઈને 2 પૈસા કમાય તો હું એ કરી લઈશ. કરવું પડે. મારા દીકરાની હાલત ન થઈ હોત ને તો હું તને કાઢ્યું કે મુઠ્ઠી ભર હૈયું અને ખોબા ભર પેટ, કેટલી વેટ. એના હાટે આ તારે કરવું જ પડશે. હવે તારે છે ને ગામમાં જઈને દૂધ વેચીને રૂપિયા લઈ આવવા જ પડશે. તો એ તારા ધણીના પેટમાં કંઈક નાખી શકશું અને આ ઘરને આમ જીવતું રાખી શકશું. સમજાઈ ગયું તને? સમજાઈ ગયું. ઊભી રે દીકરી, મને થોડુંક દૂધ આપતી જાસ, મારે આ રાફડે રેડવું છે. એ ના ના ડોસીમાં, હું તમને નહીં દૂધ દઉં અને ઈ રાફડે રેડવા. ના ના, હું તો જાઉં છું ભાઈ, તમે આવજો. દીકરી, તું મને થોડુંક દૂધ આપતી જઈશ, મારા રાફડે રેડવું છે. અરે ડોસીમાં, મારે દૂધ આ ગામમાં જઈને વેચવાનું છે અને આ દૂધ હું તમને દઈ દઈશ તો હું ગામમાં શું વેચીશ? હું કઈ તમને દૂધ નથી દેવાની. ઊભી રે દીકરી, દીકરી તું મને થોડુંક દૂધ આપતી જા ને. માજી, હું નાકારો નહીં કરું, પણ જો મારી મજબૂરી ન હોત ને તો હું આ દૂધ તમને દેતી જાત. મારે આ દૂધ ગામમાં જઈને વેચવાનું અને એ 2 પૈસા લઈને મારે મારા ઘરે પહોંચવાનું છે. દીકરી આપી દે ને દૂધ મને, તારું સારું થાય છે. જો ઓલી એકઈ છોડીએ મને દૂધ ન આપ્યું. માજી, દેવામાં મને વાંધો નથી, પણ મારા ઘરની હાલત અત્યારે સારી નથી, કમાવા વાળું કોઈ નથી. જો આ દૂધે હું તમને દઈ દઈશ અને ઘરે કાંઈ લઈને નહીં જાઉં તો અમારું કેમ અમે પૂરું કરશું? કાંઈ વાંધો નહીં દીકરી, તારી ઈચ્છા હોય ને તો તું દૂધ આપતી જા, નકર કાંઈ વાંધો નહીં. ઓલી જેમ દીકરીઓ ગયું ને એમ તુંય વહી જા. કાંઈ વાંધો નહીં, હું કાલ દૂધ વેચી આવીશ. આલી જો દીકરી, તારા મનમાં સંકોચ રાખીને તું મને આ દૂધ ન દેતી, તારી ઈચ્છા હોય ને તો જ દેજે. ના ના માજી,
હું પૂરા મનથી જ દઉં છું. હાલ્યો. કાંઈ વાંધો નહીં. તારું સારું થઈશે. હે ભગવાન, શું થાય મારા દીકરાનું? આ કેટલી જગ્યાએ જઈ આવી, એથી કઈ હરખો જવાબ નથી મળતો. આવી ગઈ વેચી આવી ને દૂધ, અને દૂધ વેચવા જ ગઈ હતી ને? તને પૂછું છું, જવાબ કેમ નથી દેતી? આપણે તો કેમ મૂર્તિ હારે વાત કરતા હોય, બસ એમ જ ઊભી હોય. કાઈ પૂછી એટલે શેનોય જવાબ જ નહીં. આ તારો મગજ ઠેકાણે છે કે નહીં? આ છેદુના તે વ્રત લીધા છે ને આપણી હાલત આવી થઈ છે ને, તેદુનો ઓલાની આખું ગઈ છે ને તારો મગજ વયો ગયો છે, અને પાડ અહીંયા મારી પીટાઈ છે. હવે બોલી ન થકતી, પૈસા લાવે એમ કહું છું તને હું. બાપ પૈસા અટાણે ન દીધા. નો દીધા? એને એમ કીધું કે પૈસા પછી દઈશ. પછી એટલે કઈ? કલાક પછી, 2 કલાક પછી? તને પૂછું છું. બધાને કઈ પૈસા દે તો એ મને દે. તો બધાને કહે દે ઈ કે મને મહિના જ હિસાબ કરતા હશે ને બા. તી તને એટલી ભાન નથી પડતી કે આપણે દૂધ વેચી છી તો પૈસા આપણે કઈ આપશે ઈ આપણે પૂછીને આવી? હવે ઈ તું કાલ પૂછવા બેહીશ? તારો તો મગજ ક્યાં ફરે છે ને મને કઈ ખબર. એ ભગવાન, આ મારા પનારે ક્યાં પડી છે? કંટાળી ગઈ છું હવે તો હું તારાથી. બાપ શાંત થઈ જાઉં. હું કાલે એની હારે હંધી વાત કરી લઈશ કે ક્યારે પૈસા આપશે, કેટલા આપશે, અને વચ્ચે આપણે જોતા હશે તો દેહે કે નહીં, હું બધી વાત કરી લઈશ. જે વાત કરવી હોય ને ઈ તું કરી લે છે, પણ રૂપિયા મારા હાથમાં આવવા જોઈએ. હા, તમારા હાથમાં જ દઈશ. હવે મારું મોઢું હું જોશ? રાંધવા ભેગી થા. દશામાં માતાજી, અમારી અત્યારે એવડી સગવડ નથી કે એવી કોઈ પરિસ્થિતિ નથી કે અમે મૂર્તિના સ્વરૂપે તમારી સ્થાપના કરી હકી. પણ માં, અમારો ભાવ સાચો. આ હાંડણીના રૂપે તમે જ છો મારા માટે. બસ અમારાથી જે કાંઈ ગુનાહ થયા છે, જે કાંઈ ભૂલચૂક થઈ ગઈ, એ બધી ભૂલચૂકમાંથી હવે અમને ઉગારી લ્યો. હા દશામાં, જાણતા ને અજાણતા, આમ તો જાણતા ને અજાણતા નહીં, પણ જાણી જોઈને તમારું અપમાન કર્યું છે. તોય તમને 2 હાથ જોડીને આજે તમને માફી માંગુ છું. છોરો સમજીને માફ કરી દેજો. જય દશામાં. જય દશામાં. જય દશામાં. હું છે આ બધું? ઊભી થા તો, ઊભી થા. માં, આ તું દશામાના ગુણ ક્યાંથી ગાવા માંડ્યો હે? અને તને શરમ નથી? એ બુદ્ધિ છે કે નહીં તારામાં જરાય? આ કોણ લઈ આવી? આપણા ઘરમાં હાંડણી સ્વરૂપે કોણ લઈ આવ્યું માતાજીને પાછું? બા, હવે તો થોડા હળવા પડો. તમારા દીકરાએ ભૂલ કરી, એની સજા અત્યારે આપણે બધાય ભોગવી. એની ભૂલ પાછી તમે હું કામ કરો? ભૂલ તો તું કરસ. ડગ લઈને પગલે ભૂલું કરસ, પણ તને સમજાતું જ નથી કાંઈ. એ કઈ કઈને મારી ના માં,
આવું શું કામ બોલે છે? તને ખબર છે ને મને ખબર છે કે ભૂલ નિકિતાની નથી ને ભૂલ દશામાની નથી. ભૂલ તો મારી હતી. મેં દશામાનું અપમાન કર્યું અને એટલે જ મારે આવું ભોગવવું પડે છે. કેટલો ભોળો છે મારો દીકરો. આ તારી વાતોમાં આવીને તે એને આંધળો તો કર્યો, પણ ઈ આંધળો છે, હું આંધળી નથી થઈ ગઈ કે આ ઘરમાં તું કાઈ પણ કરીશ ને હું હલાવી લઈશ. હું ખોટું કરું? અરે જો ક્યારેક આ દશામાની ભક્તિ કરી હશે ને, એના ક્યારેક વ્રત રહ્યા હશે ને, તો એ ફળશે આપણને. શું જરૂર હતી આવી? તારે પહેલા શું વ્રત કરવાની જરૂર હતી? આ તે પહેલા તો વ્રત કરીને મારા દીકરાને આંધળો કર્યો છે. હવે કોણ જાણે જો. જો કરવા બેઠી છે. ના માં ના, તને પગે લાગુ માં. તું મને ગમે ઈ બોલ લે, નિકિતાને ગમે ઈ બોલ લે, દશામાને કાંઈ ન બોલ. માં, તને ખબર છે કે આપણે કેવી રીતે જીવી છે. માં, જો હવે દશામાનો આપણી ઉપર કોપ ઉતરો ને, બસ હવે એક શબ્દ ન બોલતો. ઠીક છે, તારે વ્રત કરવા છે ને તો તું કર. મારે તો મારા દીકરાની હામાં હાથ ભેળવવાની હોય, એટલે હું તમને ના નથી પાડતી. જે કરવું હોય ને એ કરો હવે તમે. આ ખાલી ને ખાલી મારા અમિત હાટું થઈને તું તો કોઈ દી નહીં સુધા. મારા દીકરાને બગાડી નાખ્યો આને. બાને સમજાવજો ને, એ હવે માતાજીનું આવું અપમાન ન કરે. નિકિતા, બાય મારી ગુણે પાછી ભૂલ કરે છે, પણ દશામાં પણ એટલી પ્રાર્થના કરી કે એના બોયલા સામું ન જોતા. એના વતી અમે માફી માંગી છે. એ દશામાં મારી પર દયા કરજો. અરે ભગવાન, આ ડોસીમાં તો આજે બેઠા છે. દીકરી, મને થોડુંક દૂધ આપતી જા ને. ડોસીમાં, અમે તમને દૂધ દઈ દઈશું તો અમે ગામમાં શું વેચશું? ડોસીમાં હું દૂધ નથી દેવાની. અને હું નથી દેવાની. દીકરી, તું તો મને દૂધ આપતી જા. માજી, એક તો તમારું મોઢું ને તમારી હાલત એવી છે ને કે મને ન દઈ આવતી હોય ને તો આવી જાય. હોલિયું બે તો તમને ના પાડીને ગયું, મારો જીવ ન થાલતો. આલ્યું પણ હવે હું નહીં દઉં. હા, પેલી ને છેલ્લી વાર, બસ મારે ઘરે જવાબ ભરવા પડે. લાવ દીકરી, તારું હારું થાય છે. આલે દીકરી. દીકરી, તે મને રાફડે રેડવા દૂધ આપ્યું છે ને, મા દશામાં તારું હારું કરશે. પાણી નથી નાખ્યું. બા, હું જાઉં દૂધ વેચવા. હા તો જા. મેં વ્રત લીધા અને 10 દિવસ પૂરા થઈ છે. તો શું છે, હવે ખબર જ છે તે વ્રત લીધા છે અને 10 દિવસ પૂરા થાય છે. તાઈ મારી પાસે કથા કરવાની શું જરૂર છે? ગામમાં દીકરીઓને તો જમાડવી પડશે ને. હા, વ્રતનું ઉથાપન એમને તો નહીં થાય, એટલે આ તમે એવું હોય ને તો આ ગામમાં જઈને થોડીક છોકરીઓને બોલાવી આવજો. હું કરવું છે તારે?
ગોળીઓ જમાડવી છે. વાહ, તારા ધતિંગ તો એક પછી એક પૂરા જ નથી થતા. ઘરમાં કાંઈ છે નહીં, પણ તોય તારે હજી ગોળીઓ જમાડવી છે. જમાડ, તમ તારે શોખથી જમાડ. હું તો કહું છું 10 ની બદલે 11, 15 ધુવાણા બંધ જમાડ. તારામ તેવડ હોય ને તો ઘરમાં કાંઈ ધાન હોય ને તો. બાપ, આ મહિનો આપણો નીકળી ગયો. આ મહિને આપણું કાંઈ નથી અટકું તો માતાજી આગળ નહીં અટકવાથી. થઈ જાય. તમે એવું હોય ને તો ખાલી દીકરીઓને આમંત્રણ તો દઈને આવજો. ગોળણી જમાડ્યા વગર માતાજીનું ઉત્થાપન ન કરાય. હજી બસ માતાજી માતાજી ને માતાજી જ. માતાજીએ કઈ અટકવા નથી દીધું એમ? આ ક્યાં હતા અને ક્યાં આવી ગયા? ઈ આ બધા તારા પૂજા પાઠના કારણે. અને હજી એમ કેસ કે કઈ અટકવા નથી દેતા. આ તો ગમે તેમ કરીને મહિનો મેં કાઢી નાખ્યો. પણ તું ગોળણી કેમ જમાડીશ? ઘરમાં તો કઈ છે નહીં. જમાડ. અરે હું તો કઉ છું અરખે અરખે જમાડ જા. અને જેને આમંત્રણ દેવું હોય ને તું દેવા જાજે. માર પાસે આવી કઈ આશા રાખતી નહીં. આ તું જે કરસ ને એ બધું મારા છોકરાને કારણે કરવા દઉં છું. સમજી ગઈ તું? તને તારા દશામાના 10 થી પૂરા થઈ ગયા એ દેખાઈ ગયું હે? આ મહિનો પૂરો થયો એ નથી દેખાતું? 1 મહિનાથી આ દૂધ વેચવા જાસ. 15 દીનો હિસાબ લઈ આવ એમ તને હું કહું છું. 15 દીનો હિસાબ લઈ આવ, પણ તને ઈ 15 દી નથી દેખાતા. હવે 1 મહિનોનો હિસાબ બધેથી વીણી ચૂણીને જ્યાં જ્યાં દૂધ દીધું હોય ને યાદ કરી કરીને બધેથી 1 રૂપિયો ભેગો કરીને મારા હાથમાં થપી મૂકજે. બાપ, ઈ તો હવનું ટાણું થાય એટલે ટાણું? હજી તારે કેટલાક ટાણાની રાહ જોવી છે? આ મહિના દિવસે રાહ જોઉં છું કે આજ પૈસા લઈને આવે, કાલ લઈને આવે. મને એમ કે હારું એકાયરે ભેગા આવે તો હારું. આ રાહ જોઈને બેઠી છો જેમ માણસો વરસાદની રાહ જોઈને બેહે ને, એમ હું રૂપિયાની રાહ જોઈને બેઠી છો કે ઘરમાં 2 રૂપિયા આવે. હવે છે ને આ તારા ગોયણી બોયણી જમાડવાના બધાય પછી ધતિંગ, બરાબર? પેલા આજ તું હે ને રૂપિયા લઈ આવ. દૂધ જેટલું વેચે ને એટલું જલ્દી વેચીને આવ અને બધાયથી 1 રૂપિયો ગણી ગણીને લઈ આવ. હાલ જા. તને તો મારે છે ને આ બધું પેલા જ કહેવાની જરૂર હતી. હું મારા દીકરાની વાહે વાંધરી થઈ ગઈ છું, તને 2 શબ્દ ન કહી હકી. દીકરી ઊભી રે. એ ડોસીમાં દૂધ ન માંગતા હો. અને પાછું ડોસીમાં તમે આ દૂધ પીવા માંગતા હોય તોય જરાક સમજાય, પણ તમે તો દૂધ લઈને રાફડે રેડી દો છો. પછી તમને કોણ દૂધ આપે? દીકરી તું તો મને દૂધ આપીશ ને? માજી, આખો મહિનો વયો ગયો, મારા મોઢામાંથી નાકારો નથી નીકળ્યો. આઈ જઈ નહીં નીકળે. હાલ્યો. હારું દીકરી, તે મને દૂધ આપ્યું છે ને, તારું દશામાં હારું કરશે. મારી રોજ દૂધ દઉં, રોજ તમે એમ કહો કે સારું કરશે, પણ હજી સુધી કઈ સારું થયું નથી. આમને આમ આખો મહિનો વયો ગયો. તમને ખબર, મારા દશામાના વ્રતનું આજ ઉજવણું કરવાનું હતું. ઘરેથી દૂધ લઈને નીકળીને મારા હાઉએ મને ચોખા મોઢે કીધું કે આજ આખા મહિનાનો હિસાબ લઈને આવજે. હું હિસાબ લઈને જાઉં? એને તો એમ કે મારી વહુ દૂધ વેચીને ઘરમાં 2 પૈસા લઈને આવશે, પણ હું તો બધી દૂધ તમને દઈ દેતી હતી. દીકરી પણ તું આટલું બધું રોમાં, દશામાં બધું હારું કરી દઈશ. મારી રોવ નહીં તો હું કરું? આ રોવું ને તો થોડી ઘણી મારા મનની પીડા હળવી તો થઈ. તમને ખબર, અમારા ઘરમાં કઈ ખોટ નથી. અમારો સમય હતો હારો, પણ મારા ધણીની એક ભૂલે અમારું બધું ઉજાડી નાખ્યું. મેં ગયા વરે દશામાના વ્રત લીધા હતા, અને એનું અપમાન મારા ઘરવાળાએ એવું કર્યું કે માતાજી અમારા આખા પરિવાર ઉપર લૂંટ્યા. મારા ધણીની આંખો વહી ગઈ, અમારું ઘર
બધું વયું છે. દીકરી તું રોમાં. આ બધી દીકરીએ દૂધ દેવાની મને ના પાડી દીધી અને તે તારા ઘરની પરવા કર્યા વગર મને આ રાફડે રેડવા દૂધ આપ્યું છે. તું ઉપાધિ કરમાં, મા દશામાં તારું હારું કરશે. બસ હવે હું ખાલી કહું ને એટલું કર. આ માટી રે ને એ તારા ઘરામાં ભરી દે. માટી ગળામાં ભરીને હું કરીશ? માટીને ઘડામાં ભરીને અને તારા ઘરે લઈ જા. માજી, મગજ તો તમારો ઠેકાણે. આ રાફડાની ધૂળ ઘરમાં લઈ જઈને હું કરીશ? તને મા દશામાં ઉપર ભરોસો તો છે ને? હા. હા તો બસ હું કહું ને એટલું કરતી જા, એટલે આ મા દશામાં બધું હારાવાના કરશે. કાંઈ વાંધો નહીં. દશામાના ભરોસે આ રાફડાની ધૂળે હું મારા ગળામાં ભરી લઉં. માજી, તમે મને દશામાના ભરોસે લઈ જવાનું કીધું ને, એટલે દશામાના ભરોસે હું આ માટીનો ઘડો લઈ જાઉં. બસ ખાલી માતાજીને એટલી પ્રાર્થના કરજો કે મારી હાહુ મને બક્ષી દે. દીકરી હવે તું તારા ઘરે જા, હવ હારાવાના થશે. માજીની આ સાંભળી ઘડો થઈ થોડા ઘડા રાખો કે ગમે ત્યાં રાખે. મારી હાહુની નજર તો પડવાની જ છે. નિકિતાએ બાકસ ક્યાં મૂકી હશે? હાથીકડામાં હું ચમકતું હશે? જોવા દે જ નહીં. હા તો ઘરેણા છે. આ ઘડો આખો ઘરેણાનો ને એ બધે નાના ઘરેણા આટલા બધા આખો ઘડો ભરીને. આ ઘડો તો નિકિતાનો છે. હા નિકિતા ક્યાંથી સોરી તો લઈ લે એવી હોય ને, એને પૂછવું જોઈએ. એ નિકિતા, નિકિતા! એ નિકિતા! નિકિતા!
માતાજી, હું કામ આવું કર્યું હતી? બા, મેં તો 10 દી પૂરા મનથી તારા વ્રત કર્યું. મને નથી ખબર કે આવું મારી હારે શું કામ થાય. આ તો હારું ચૂક મારે હાવ ઘરે નથી. એ આવશે તો હું એનો હું જવાબ દઉં? એને ખબર પડશે ને કે હા 1 મહિનો મેં દૂધ નથી વેચ્યું, એક ડોસીને હું દૂધ દઈ દેતી હતી, તમારો જીવ લઈ લે. કાંઈ સમજાતું નથી. અમારા ઘરની બધી હાલત તને બધી હાલતની ખબર. 1 રૂપિયો અમારા ઘરમાં નથી. હું કરું મારી તું કે દશામાં હું તો તારી ઉપર આંખ બંધ કરીને ભરોસો કરું. મારા ઘરના મારું નહોતા માનતા તોય મેં તારા વ્રત લીધા. આજ દિવસથી તને કાંઈ ફરિયાદ નથી કરી, પણ મારી હવે તો મારી આમું છો. દશામાં મારી લાજ રાખી લે. મને આમાંથી કાંઈક તો રસ્તો દેખાડું. હું કરું દશામાં? નિકિતા, આ શું છે? આખો હોનાનો ઘડો ભરેલો, આખો આટલા બધા દાગીના, આટલા બધા દાગીના ક્યાંથી લઈ આવી તું? મને નથી ખબર બા. તને નથી ખબર? આ આપણા ઘરમાંથી મને મળ્યા. નક્કી તું ચોરી કરીને જ આવી છો. આ તારે ગોળ્યું જમાડવી હતી એટલે તું ગામમાં ચોરી કરવા માંડી હે? બા, કાંઈક તો શરમ રાખો. અરે શરમ તું રાખ. તને શરમ નથી આવતી? આટલા બધા પણ ઘરે તું ચોરીને લઈ આવી ક્યાંથી? બા, હું ભૂખી મરી જાઉં પણ કોઈના ઘરમાં ચોરી કરવા ન જાઉં. મને આજે નથી ખબર આ ઘરેના કોણ હે. મારી ઉપર આરોપ નાખવાનો આ કોઈ બીજો રસ્તો ગોતો એમ? આ ઈ જ ઘડો છે ને જે દૂધનો ભરીને તું દૂધ વેચવા જતી છે ને? ઈ જ બા, ઘડો મારો હે પણ આ ઘરેણાની મને કઈ ખબર નથી. તો મને ખબર છે. હે, આપણા રહોડામાં લાકડા નીચે હંતાડેલો હતો. બા, લાકડા કઈ સમજવા ફેર થતો હશે. લાકડા એટલે આ ઘડો ન હોય. બસ કર નિકિતા, બસ હવે. તારા ધતિંગ રાઈટ ને દી વધતા જાય છે. બા, તમે બસ કરો. લાકડાની હેઠે મેં ઘડો હંતાડ્યો તો પણ માટીનો. આ માટી રે ને એ તારા ઘરામાં ભરી દે. આ રાફડાની ધૂળ ઘરમાં લઈ જઈને હું કરીશ? તને માં દશામાં ઉપર ભરોસો તો છે ને? હા તો બસ હું કહું ને એટલું કરતી જા, એટલે આમાં દશામાં બધું હારાવાળા કરશે. હવ હારાવાળા થશે. દશામાં મારી માં દશામાં. શું હજી દશામાના જાપ જપસ? કાઈ કઈસ મને તો ખબર પડે આ ક્યાંથી આવ્યું આટલું બધું હોનું. મારી માં સિવાય આ દુનિયામાં કોની તાકાત છે? ક્યાં હોનાના ભરેલા ગળાથી તમને ખબર? આજ દી સુધી મેં તમને અંધારામાં રાખ્યા. કોઈ દી કહેતા હિંમત નથી થતી. આ રોજ તમે મને દૂધનો ઘડો લઈને દૂધ વેચવા મોકલતા ને
એ દૂધ મેં કોઈથી વેચ્યું નથી. બા રસ્તામાં હે ને એક ડોહીમાં બે બધાય પાસે દૂધ માંગી, કોઈ એને દૂધ ન દે. પણ હું મારું કાળજું એને જોઈને હલબલી છે. એની ઉપર આપણને નો દયા આવતી હોય તે દયા આવી જાય. બા આખા મહિનાનું દૂધ હું માજીના હાથમાં દેતી અને એ માજી રાફડામાં રેડતા. હાય જઈ દૂધ હું એને જ લઈને આવી હતી. મારા મનની બધી પીડાઈ મેં માજી પાસે ટાળી. તમને ખબર આ હોનું ક્યાંથી આવ્યું? આ હોનું નથી, એ માજીએ આ ગળામાં મને એ રાફડાની ધૂળ ભરીને દીધી. બા ખાલી એકવાર વિચાર કરો કે આ દુનિયામાં એવું કોણ કે જે ધૂળને હોનું કરે? ભાઈ મારી દશામાં કરે, મારી માં કરે કે જે માટીના ગળાને હોનાનો કરે. આ જો હું તો ખાલી એને એટલું કઈ નહીં વીતી કે આખા મહિનાનો હિસાબ મારે દેવાનો હોય, પણ મારી માએ તો મને મારા આખા જીવતરની મૂડી દઈ દીધી. નિકિતા, તું આ શું કેસ? હા બા, બા માં હે ને એ કઈ ક્યાં સ્વરૂપે આવે ને એની આપણને ભાન ન પડે. આજ મારી દશામાં એક ડોસીના રૂપે આવીને મારી દશા વાળીને વહી ગઈ ને મને ખબર ન પડી. આ હોનાનો ગળો મારી પાસે આવ્યો એનો મને જેટલો રાજીપો નથી ને એના કરતા વધારે મને અફસોસ છે કે મારી માં મારી સામે હતી ને હું એના પગે નો પકડી ગઈ. જો મને ખબર હોત ને કે મારી માં મારી સામે તો રાત દી હું એની સેવા કરો તેને મારાથી ચેટા ન જવા દે. સાચી વાત છે તારી. તારી દશામાં કરી શકે ને એ કોઈ નો કરી શકે. માટીને હોનું બનાવી દીધું. કદાચ એની પાસે માફી માંગીશ ને તો દશામાં તો મને માફ કરી દે. પણ નિકિતા, તારી પાસે હું કયા મોઢે માફી માંગુ? બા મારી એની માફી માંગો. ગુનામાં આપણે એ નહીં. બસ મારી માં ખાલી એટલી હવે મારી ઉપર કૃપા કરતી કે અમિતે કરેલી ભૂલની માફી દઈ દી. માં જો તું મારું સાંભળતી હોય તો માં મારે હવે બીજું કાંઈ નથી જોતું. મારા ઘરવાળાને એની આંખો પાછી દઈ દે. હા દશામાં આજે હાચા હૃદયથી તમારી પાસે આ એનો ખોળો લાંબો કરે છે. મારે આ હોનું નથી જોતું.
મારા દીકરાની આંખો દઈ દે માં, મારા દીકરાની આંખો દઈ દે. મારી વહુના વ્રતની લાજ રાખી લે. માં, નિકિતા, માં, નિકિતા. અમિત, તું કેમ આવ્યો? માં તું ઈ જો ને, માં મને બધું દેખાવા માંડ્યું. દેખાવા માંડ્યો? હા જો. સાચું બોલસ તું? હા માં. તું મને જોસ? હા માં. નિકિતાને જોયા કર. તને દેખાવા માંડ્યું? માં મને બધું દેખાય છે. નિકિતા, અમિતને દેખાવા માંડ્યું, મારા દીકરાને દેખાવા માંડ્યું. હા, બધી દશામાની કૃપા છે અમિત. માં આ બધું ક્યાંથી આવ્યું? અમિત, દશામાએ આપણા બધાય દુઃખ ભાંગી નાખ્યા. જેટલું ગયું તું ને એના કરતાંય હવાયું કરીને પાછું દીધું. સાચી વાત છે નિકિતા. આપણે તો કાળા માથાના માનવી, આપણે આવું બધું ન જાણી. મેં તો દશામાનું કેવડું કેવડું અપમાન કરી નાખ્યું. મનમાં આવે એ બોલ્યો તો, તારા હાથમાંથી દોરો તોડી નાખ્યો હતો. મારી હારે જે થયું ને બધું બરાબર હતું, અને આ થવાથી મને ખબર પડી કે ખરેખર કળિયુગમાં માતાજી છે, દશામાં છે. મને તો ઠીક, પણ હવે આખા જગતને ખબર પડશે કે ક્યારે દશામાનું ભૂલે ચૂકે અપમાન ન કરાય. એને તો બસ પગે લગાય, દશામાં, દશામાં, પ્રેમથી એનું નામ લેવાય અને એની ભક્તિ કરાય. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશા. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં.